રાજકોટના રામનાથપરામાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમે ચોકલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં ચોકલેટમાં કોઈપણ જાતના બ્રાન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રામનાથપરામાં આવેલ લક્ષ્મી સ્ટોર્સ નામની દુકાનમાંથી ચોકલેટ મળી આવતા દુકાનને સીઝ કરવામાં આવી હતી. ત્યારે FSSAI નિયમોનું ઉલ્લંઘન કરતી અનેક પ્રોડક્ટ આરોગ્ય વિભાગે ઝડપી પાડી છે. આ ચોકલેટને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કે સદર વેપારી મયુરભાઈ છે તે પેઢી ઉપર ચોકલેટ, પીપર, કન્ફેક્શનરી, બેકરી આઇટમનું હોલસેલ વેચાણ કરે છે. અંદર જતાં અમને માલુમ પડે છે કે ઘણી પ્રોડક્ટો છે કે જેની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે લેબલ પ્રોવિઝન હોવું જોઈએ લેબલ જ નથી. ઘણી પ્રોડક્ટો એવો છે કે જેમાં એક્સપાયર થઈ ગઈ હોય છે, એની ઉપર માર્કરથી ટેમ્પરિંગ કરવામાં આવ્યું છે. ઘણી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ છે જે ચાઇનાથી ઇમ્પોર્ટ થતી હોય તો ઇમ્પોર્ટર તરીકે ખરેખર એની અંદર ઇમ્પોર્ટરનું નામ, સરનામું હોવું જોઈએ, FSSAI લોગો, FSSAI નંબર હોવો જોઈએ. એ કોઈ પણ વસ્તુ